નમસ્કાર, બીઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચાલો જોઈએ ભાવનગરમાંથી અત્યારે મળી રહેલા સમાચાર। ભાવનગરના લોકલાડીલા નાથ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર ભાવનગરમાં ભક્તિનો માહોલ જામી રહ્યો છે। આગામી 16 જુલાઈએ યોજાનારી ગુજરાતની બીજા નંબરની અને દેશની ત્રીજા નંબરની આ ઐતિહાસિક રથયાત્રાને લઈને આજે રથયાત્રા સમિતિ દ્વારા એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં રથયાત્રાના રૂટ, સુરક્ષા અને આયોજન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી। ભાવનગરીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે 41મી ભવ્ય રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। આગામી 16 જુલાઈ અને અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળશે। આ ભવ્ય આયોજનને આખરી ઓપ આપવા માટે આજે રથયાત્રા સમિતિ દ્વારા એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રેસ કોન્ફરન્સમાં રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયા તેમજ સમિતિના અન્ય અગ્રણી સભ્યો અને હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મીડિયાના મિત્રો સાથે વાતચીત કરતા અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયાએ રથયાત્રાના ભવ્ય આયોજનની વિગતો રજૂ કરી હતી। તેમણે જણાવ્યું કે ભાવનગરની આ રથયાત્રા સમગ્ર ગુજરાતમાં બીજા નંબરની અને દેશભરમાં ત્રીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે। આ વર્ષે પણ પરંપરાગત રૂટ પર લાખો ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે ભગવાન નગર ભ્રમણ કરશે। ભક્તો માટે પ્રસાદ, સુરક્ષા વ્યવસ્થા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર રૂટ પર કોમી એકતા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળશે। તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે અને ભાવનગર નગરી પોતાના નાથને આવકારવા થનગની રહી છે। તો આગામી 16 જુલાઈએ ભાવનગર ભક્તિના રંગે રંગાશે। રથયાત્રા સમિતિ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે અને વહીવટી તંત્ર પણ સુરક્ષાને લઈને સજ્જ બન્યું છે। અંતરે ઉલ્લેખનીય છે કે આ ભાવનગરમાં નીકળતી ભગવાનની રથયાત્રાનું લાઈવ પ્રસારણ તારીખ 16 જુલાઈએ રથયાત્રા શરૂ થાય ત્યારથી પૂર્ણ થાય ત્યાં સુધી બીઈ ન્યૂઝ ચેનલની યુટ્યુબ અને ફેસબુક ચેનલ પર લાઈવ નિહાળી શકશો, માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। બીઈ ન્યૂઝના તમામ દર્શકોને રથયાત્રાની અગ્રિમ શુભેચ્છાઓ। નમસ્કાર। પરંપરા મુજબ અષાઢ સુદ બીજના રોજ ભાવનગરની અંદર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા આ 41મી રથયાત્રા આગામી 16મી જુલાઈને ગુરુવારના રોજ ભાવનગરની અંદર નેક નામદાર મહારાજા શ્રી વિજયરાજસિંહજી અને યુવરાજ શ્રી જયવીરસિંહજીની પહિંદ વિધિના પછી પ્રસ્થાન થવાની છે। એ પહેલા ભાવનગરના મુખ્ય આગેવાનો, સંતો, મહંતોની ઉપસ્થિતિમાં આ વિધિ કરીને રથયાત્રાને ગાર્ડ ઓફ ઓનર માજી સૈનિક સંગઠન દ્વારા આપવામાં આવશે અને રથયાત્રા પ્રસ્થાન થશે। આ રથયાત્રામાં દર વર્ષ કરતા વધારે માહોલ દર્શનાર્થીઓનો થાય એવું અમને અત્યારથી જ દેખાઈ રહ્યું છે। જુલાઈ માસની અંદર રથયાત્રા આવી છે એટલે વરસાદ પણ થયો છે, લોકોમાં પણ ઉમંગ અને ઉત્સાહ છે। ઠેર ઠેર સંસ્થાઓ, મંડળો, વેપારી એસોસિએશનો, સોસાયટીઓ દ્વારા ભગવાનનું એ સ્વાગત થવાનું છે અને આખા રથયાત્રાના રૂટ ઉપર પ્રસાદીની વગેરેની વ્યવસ્થા અત્યારથી જ લોકો કરી રહ્યા છે। દર વર્ષ મુજબ આપણે ભાવનગરને કેસરિયા માહોલથી જે રીતે રંગીએ છીએ એ પ્રમાણે સ્વાગત કમાનો, ગેટ, વેપારીઓ દ્વારા એ બધી જે સ્પોન્સરશિપ પણ આપવામાં આવે છે અને ભાવનગરને કેસરિયા માહોલથી રંગાઈ રહ્યું છે। દર વર્ષે રથયાત્રાની અંદર જે ટ્રક અને એ બધા વાહનો જોડાતા, પરંતુ આજે જ્યારે રાષ્ટ્રની સમસ્યાઓ આવે છે ત્યારે અમે એમાં પણ ફેરફાર કરીએ છીએ। કોરોના સમયે પણ અમે સરકારની ગાઈડલાઈન મુજબ અમે કાર્ય કર્યું હતું। એક વર્ષ રથ ત્યાં રાખીને દર્શન કરાવ્યા હતા, બીજા વર્ષે જે રીતે સરકારે કીધું એ પ્રમાણે કર્ફ્યુની વચ્ચે રથયાત્રા સીમિત વાહનો સાથે અમે કાઢી હતી। આજે જ્યારે રાષ્ટ્રીય સમસ્યા છે કે વિશ્વના જે અંદર તેલ એટલે કે
ઓઇલ, પેટ્રોલ, ડીઝલ અને ગેસની તંગી છે. અને આપણા વડાપ્રધાન શ્રીએ પણ આપણને અપીલ કરી છે લોકોને કે ભાઈ મેક્સિમમ વાહનોનો ઉપયોગ કરો, જેથી કરીને ડીઝલ પેટ્રોલની બચત થાય અને જે ડિમાન્ડ છે એને આપણે પહોંચી વળીએ, કોઈ રાષ્ટ્રની અંદર તંગી ન ઉપજે. એને પણ અમે સરકારને સહકાર આપવા માટે ઓછા વાહનોનો ઉપયોગ આ રથયાત્રામાં થાય એ માટે અમે પ્રયત્નો કર્યા છે. ગયા વખતે 82-83 વાહનો હતા, એને બદલે આ વખતે અમે છટણી કરી અને 60 ટ્રકો આ રથયાત્રામાં જોડનાર છે. દર વર્ષે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, ગણેશ ક્રીડા મંડળ, દુર્ગા વાહિની, જિમ્નાસ્ટિક અને બધા પ્રયોગના અખાડાઓ હોય છે દાવપેચ સાથે. આ વખતે એક પંજાબી અખાડો પણ પંજાબથી આવે છે અને આ રથયાત્રામાં આકર્ષણ રહેશે.